ગાંધીનગર ચૂંટણી ખાતે જે પ્રકારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હોય તે પ્રકારની હાલ જાહેરાત કરવામાં આવી છે। બપોરે 2 કલાકે ગુજરાતભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવશે। આ સમાચાર સામે આવ્યા છે। 5 રાજ્યોના ચૂંટણી પરિણામની સાથે જ હવે કમલમમાં પણ ઉજવણીની શરૂઆત થઈ છે। રાજ્ય સરકારના મંત્રી આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કાંતિભાઈ, જે પ્રકારે પરિણામો આવી રહ્યા છે, શું જોઈ રહ્યા છો? આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્ર અમિતભાઈ ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમને અભિનંદન આપી સંગઠનને કે વિકાસની વાત અને શાંતિની વાત જેના આધારે રિઝલ્ટ આવ્યું। એક સ્વપ્ન જોયું હતું શ્યામા પ્રસાદ મુખર્જીના બંગાળમાં ભાજપનું કમળ, અને સપનું લગભગ હવે સાકાર થવા જઈ રહ્યું છે। શું પરિણામ જોઈ રહ્યા છો? આ દેશના તમામ કાર્યકર્તા આજથી 70 વર્ષ પહેલાં 75 વર્ષ પહેલાં 70 વર્ષ જે પાર્ટીને જે ઊભું કરવામાં આજે બંગાળમાં પણ એક સીટ ધારાસભ્ય એકાદા કાર્યકર્તા જનસંઘના હશે। એનું જે સપનું સાકાર 50 વર્ષ પછી થયું હોય। 45 વર્ષથી અમે જંકશનના કાર્યકર્તા અમે જોઈએ, પણ આ જે છે એ સપનું સાકાર થયું વિકાસનું। કાંતિભાઈ, અંતિમ પ્રશ્ન, ઝાલમુરી હોય એ હાવડા બ્રિજ નીચે એ નૌકા વિહાર હોય કે પછી મમતા બેનર્જી દ્વારા અનેક પ્રહારો હોય, શું વસ્તુ છે એ નકારવામાં આવી છે કે સ્વીકારવામાં આવી છે? આ દેશના વડાપ્રધાન માટે ઝાલમુડી જેવું છે જ નહીં। એ પહેલેથી જ એનો પ્રચારક છે। અહીંયા જડે અહીંયા જમી લે એ ઝાલમુડીના પૈસા છે ને એ મને એમ કે બાજુમાં કોકે આપ્યા છે। સ્વાભાવિક રીતે આ હતા કાંતિ અમૃતિયા, જેઓ કહી રહ્યા છે લોકોની જીત છે, લોકોના વિશ્વાસની જીત છે। જે 50 વર્ષની રાહ હતી તે આજે રાહ પૂર્ણ થઈ છે, અને શ્યામા પ્રસાદ મુખર્જીના બંગાળમાં ભાજપનું કમળ છે તે ખીલવા જઈ રહ્યું છે। કેમેરા પર્સન નવનીત દરજી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।